નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપા સર આપ સર્વેનું મારા આજના વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ તે પ્રમાણે ધોરણ 11ની અંદર યુનિટ નંબર 2 અને એમાં પણ રીડ નંબર 2 આ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હ્યુમન વોચ. અહીંયા એક પાલનપુરના એક એવા યુવાનની વાતનો ઉલ્લેખ કર્યો છે આ લેસનની અંદર કે જેણે પોતાના નાના એવા જીવનકાળની અંદર પણ આટલા એવા સમયની અંદર પણ એણે દુનિયાને એવી ભેટ આપી છે, એવા ગેજેટ્સની ભેટ આપી છે. ખરેખર લોકો જેના માટે આમ કહી શકાય કે બસ માત્ર ને માત્ર સ્વપ્નમાં જ એ પોતે રચાયેલા હતા, સ્વપ્નમાં જ વિચારતા કે આવું થાય તો આવું થાય તો આવું થાય તો, પણ એ વિચારોને આ પાલનપુરના એક યુવાન મિત્રએ એ કાર્ય સફળ કરીને બતાડ્યું અને એના એ પ્રોજેક્ટ્સની અંદરની ઘણી વાતો જે છે એ આપણે પાર્ટ 1ની અંદર ક્લિયર કરી ગયા. હવે અહીંયા આજે જે પણ વિડીયોની અંદર શીખવાનો પ્રયત્ન કરવાનો છે એમાં એમણે પોતાના આ સમય દરમિયાન કયા કયા પ્રોજેક્ટ્સને એમને પોતે હાથ ધર્યા અને એ પ્રોજેક્ટ્સમાં એમને કેટલા અંશે કેવી રીતના સફળતા પ્રાપ્ત થઈ એવી ઘણી બાબત જે છે એ અહીંયા આપણી ટેક્સ્ટબુકના આપણી સામે એક ઉદાહરણ સ્વરૂપમાં આવેલું છે, તો એને પણ આપણે જાણવું જરૂરી છે. એક વસ્તુ કે આ જે પ્રોજેક્ટ અહીંયા હવે જે આપવા જઈ રહ્યા છે અથવા શીખવા જઈ રહ્યા છે એ પ્રોજેક્ટ્સ એક એવા પ્રોજેક્ટ્સ ન કહી શકાય, પણ હા એટલું કહી શકાશે કે એના ઘણા બધા જે પણ પ્રોજેક્ટ્સ હતા એમાંથી જે દુનિયાને ભેટ આપી છે અને એ પ્રોજેક્ટ્સ થકી એને પોતાની એક અલગ જ ઇમેજ આખી દુનિયાની સમક્ષ ઊભી કરી છે અને લોકો આજે તેને જાણવા, સમજવા અને એની એ સોચ થકી મળેલી જે બાબતને સ્વીકારવા માટે મજબૂર થયા છે અને એ પ્રમાણે એ કાર્ય કરીને પણ પોતાના જીવનને એક નવી ઊંચાઈ આપી છે. એવા અદ્વિતીય કાર્ય કરનાર વ્યક્તિની એ પ્રોજેક્ટ્સ વિશેની વાત અહીંયા આપણે આજે શીખવાની છે. ચાલો શરૂ કરીએ. એમના જે પણ પ્રોજેક્ટ્સ હતા અને એ પ્રોજેક્ટ્સની અંદર પણ જે અહીંયા દેખાડવાનો પ્રયત્ન કર્યો છે, સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એની સમજ આપણે અહીંયા ક્લિયર કરવાની છે. The very first projects about which we will have to go or we will have to think is this ટેલી-ટચ. અહીંયા આ જે ટેલી-ટચ છે એનો મતલબ શું થાય છે? અહીંયા ટેલી-ટચ કઈ બાબતને અનુસંધાને આપણી સમક્ષ આવેલી છે ચાલો જોઈએ. ટેલી-ટચ lets you touch and control things from distance. જો કેટલું સરળતાથી કીધું છે. તમારે શું કરવાનું છે કે કોઈએ શું કરવાનું છે, માત્ર કોઈ પણ એ સ્ક્રીનને ખાલી ટચ જ કરવાની છે અને એ ટચ કરવાથી આપણે કોઈ પણ વસ્તુને દૂર રહીને પણ એનાથી દૂર રહીને પણ આપણે એને કંટ્રોલ કરી શકીશું. See through your smartphone camera and control everything you see on the screen by touching it. અહીંયા જે છે શું થશે કે તમારે કોઈ પણ થતી ઘટના, દુર્ઘટના જે પણ હોય તે કોઈ પણ કાર્ય છે એને તમે માત્ર ટચ કરીને અને એ ટચ કરીને તમારા સ્ક્રીન પર ટચ કરીને તમારી જે પણ બાબતો છે એ બાબતોને તમે આરામથી કંટ્રોલ કરી શકશો અને એના થકી જે છે એ દરેકે દરેક સ્ક્રીન ઉપરની એ બાબત થકી તમે પણ એને ક્લિયરન્સ આપી શકશો. You can now you can interact with your appliances from a distance in a fun way. અને હવે શું થશે કે ધારો કે આપણી પાસે આવી રીતના એક સ્ક્રીન આવી ગઈ છે કે જેને ખાલી આપણે ટચ કરી દઈએ એટલે આપણે આપણા કોઈ પણ જગ્યાએ જવું હોય, કોઈ પણ વ્યક્તિને મળવું હોય, કોઈ પણ બાબતનું ઇન્ટરેક્શન્સ કરવું હોય તો એ પ્રકારનું ઇન્ટરેક્શન્સ માત્ર ને માત્ર ટચ કરવાથી એ શક્ય થઈ જાય છે, એ ક્લિયર થઈ જાય છે. તો ખરેખર આ પ્રકારનું કાર્ય કરવાની તો ભાઈ મોજ આવે હો.
in a fun way. TV, alarm, music player, open the door, turn on the light just by touching it on the screen. જોયું કેટલા સરસ મજાના ઉદાહરણ આપ્યા. ટીવી ચાલુ કરવું છે, બંધ કરવું છે, પ્લસ માઇનસ એનો વોઇસ કે ચેનલ બદલવી છે, કોન્ટ્રાક્ટ કે જે પણ નાના મોટા ચેન્જીસ જે આપણે એક રિમોટ થકી કરતા હતા, હવે આપણે આપણા આ ટીવી સ્ક્રીનને માત્ર ટચ કરીને કોઈ પણ વસ્તુ જે છે એ ઇવન મોબાઈલમાં જેમ ટચ થાય છે એવી રીતના ટીવીમાં પણ ટચ કરતું એ સ્ક્રીન આવી ગઈ છે અને એનું એ કાર્ય આપણે કરી શકીએ છીએ. ઇવન એલાર્મ સેટ કરી શકીએ છીએ. મ્યુઝિક પ્લેયર એટલે કે અહીંયા જે છે એ કોઈ પણ પ્લેયર પર બહુ સરસ મજાનું મ્યુઝિક આપણે સારામાં સારી રીતના વગાડી શકીએ છીએ. દરવાજો ખોલવો હોય, દરવાજો બંધ કરવો હોય, લાઇટ ઓન ઓફ કરવી હોય, ક્યાંય જવાની જરૂર નથી. ઊભા થઈને એને ટચ કરવાની પણ જરૂર નથી. બસ માત્ર ને માત્ર તમારા મોબાઈલ કે તમારા ટીવી સ્ક્રીન ઉપર જે છે એ સ્ક્રીન ઉપર તમે ટચ કરો અને આરામથી જે છે તમારું એના પછીનું જે પણ ફંક્શન હશે એ કમ્પ્લીટ થતું જોવા મળશે. ઇટ્સ સિમ્પલ. ખરેખર જોઈએ તો એક નજરે આપણને એકદમ સાદું સીધું સરળ લાગે. ટેલીટચ lets you interact with your world with touch from a distance. તો આ ટેલીટચ જે છે એનાથી શું થાય છે તો ટેલીટચથી જે છે એ આપણને આપણા રોજબરોજના જે પણ ઇન્ટરેક્શન્સ છે એ બધા જ વર્લ્ડ સાથેના એ ઇન્ટરેક્શન્સને આપણે કરી શકીએ છીએ. કોઈ પણ જગ્યાએ આપણે જવાની જરૂર નથી રહેતી અને બસ દૂર રહીને પણ આપણે આપણા કાર્યોને ખૂબ સારી રીતના ન્યાય આપી શકીએ છીએ. અહીંયા આપણી પાસે જે બાજુમાં તમારા રાઈટ હેન્ડ સાઈડ પર જે પણ એક પિક્ચર જોવા મળે છે એ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે એ વ્યક્તિના હાથમાં મોબાઈલ છે, પછી મોટી સ્ક્રીન, નાની સ્ક્રીનવાળું જે પણ હોય તે, પણ ટૂંકમાં આવી રીતના એ ટીવીનું પણ હોઈ શકે સ્ક્રીન અને અહીંયા મોબાઈલ છે. તો આ મોબાઈલ ટીવીની ઉપરની એ સ્ક્રીનને પોતે ટચ કરીને જે પણ કાર્ય પોતે ઈચ્છે છે એ કાર્યને હાથ ધરે છે અને કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરે છે. ઓકે, the very next project that he has taken on his hand is this સ્પર્શ. સ્પર્શ કરવાથી કેવી પરિસ્થિતિ આખી ઊભી થઈ શકે છે, સ્પર્શ કરવાનો આ પ્રોજેક્ટ જે છે એ કઈ રીતના માન્ય રાખે છે એનું પણ બહુ સરસ મજાનું ટૂંકું અને ખૂબ જ સચોટ નોલેજ આપવાનો પ્રયત્ન કર્યો છે. લેટ્સ યુ consequently transfer media from digital device to your body and pass it to another digital device by simple touch gestures. કેટલું સરસ મજાનું કીધું. શું કીધું? let you conceptually transfer media from one digital device to another body. That means what? કે આપને જે પણ કાર્ય કરવાનું છે એ કાર્યમાં આપની પાસે આપના મોબાઈલમાં, કમ્પ્યુટરમાં જે પણ ફાઇલ રહેલી છે એ ફાઇલને તમારે બીજા ડિવાઇસની અંદર તબદીલ કરવું હોય, એને મોકલવું હોય, એમાં સેટઅપ કરવું હોય તો તમે તમારા સ્પર્શ થકી જે છે આ કાર્ય ચૂટકીઓમાં કરી શકશો. અને આગળ કે છે શું કીધું? and pass it to another digital device by simple touch gestures. કીધું ને, એટલે કે તમે તમારો એ ફાઇલને તમે માત્ર સ્પર્શ થકી જે છે એ બીજામાં કે બીજા ગેસ્ચર્સ એટલે કે નાના મોટા સાધન કે જે પણ છે તમારી પાસે એની અંદર તમે એને યુટિલાઇઝ કરી શકો છો, સેટઅપ કરી શકો છો અને કાર્ય આગળ કરી શકો છો. What is next? Touch whatever you want to copy from laptop, TV, smartphone, e-book, reader, etc. આપને કોઈ પણ કાર્ય દરમિયાન, પછી ટીવી જોતી વખતે, લેપટોપ પર બેઠા હોય ત્યારે, પછી તમારા હાથમાં સ્માર્ટફોન હોય ત્યારે, કે પછી ઈ બુક રીડરનું પણ જે સાધન આવે છે, ગેસ્ચર્સ આવે છે, એને તમારે કેવી રીતના કંટ્રોલ કરવું અને એને કંટ્રોલ કરીને એની અંદરથી એક્ઝેક્ટલી
કેવું આઉટપુટ મેળવવું એ અત્યંત જરૂરી થઈ જાય છે અને આના થકી આ સ્પર્શના આ ગેસ્ચર થકી આ બધી વસ્તુ સરળ થઈ જાય છે. નાઉ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ. અને આના પરિણામે શું આવે છે કે જે તમારામાં જે છે એ શું થઈ જાય છે, ઓલમોસ્ટ સેટઅપ થઈ જાય છે. અને એના થકી શું થશે, નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. અને પછી શું કરવાનું છે, આપણે કોપી અને પેસ્ટ જેમ કરીએ છીએ એ જ રીતની પોઝિશનને આપણે ફોલો અહીંયા કરવાની છે. બસ નાવ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. અને હવે શું કરવાનું છે કે આપણે જે પણ વસ્તુને કે જે પણ ફાઇલને આપણે કન્વર્ટ કરવા માંગતા હોય કે પછી મોકલવા માંગતા હોય તો એને માત્ર ને માત્ર ટચ કરવાની છે અને ટચ કરીને પછી પેસ્ટ કરી દેવાની છે. સ્પર્શ uses touch based interactions as an indication for what to copy. અહીંયા આપણને આ પ્રકારનું જે છે એ સિલેક્ટ કરવાથી આપણને એક એવા પ્રકારનું ઇન્ડિકેશન મળે છે, એવા પ્રકારની નિશાની મળે છે કે ખરેખર આપ કઈ બાબતને એટલીસ્ટ સેન્ડ કરવા માંગો છો કે પછી કઈ બાબતને એટલીસ્ટ તમે કોઈ ઇન્ડિકેટ કરવા માંગો છો. ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. તમે ક્યાંથી કઈ જગ્યાએ જે છે એને લઈ જવા માંગો છો એવી ઘણી બધી વસ્તુ જે છે એ માત્ર ને માત્ર સ્પર્શ થકી ક્લિયર થઈ શકે એવી કન્ડિશન એમને દુનિયાની સામું રાખીને એક સ્પર્શ થકી જે છે એક સ્પર્શના આ અનુભવ એકદમ સરળ સામાન્ય અનુભવ છે, એકદમ નિર્દોષ ભાવથી જે પણ સ્પર્શ થાય છે એ પ્રકારની ફીલ પણ અહીંયા આપણને મળી જતી જોવા મળે છે. નાવ ધ નેક્સ્ટ પ્રોજેક્ટ ઓન વિચ હી વોઝ વર્કિંગ ઇઝ ધીસ સનફ્લાવર. અહીંયા આ જે સનફ્લાવર છે એ સૂર્યમુખીની એ પ્રતિકૃતિ કઈ રીતના એમને ક્યાંથી કઈ રીતની એ સમજ ક્લિયરન્સ આપે છે એની ખૂબ સરસ મજાની બાબત આપણી સમક્ષ અહીંયા છે. તો એને પણ બહુ સારી રીતના જોવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. સનફ્લાવર, લેટ્સ ટ્રેક ધ સન. ટ્રેક કીધું છે, ટ્રેક કરવાનું અને એ પણ પાછું સૂર્યને. હાઉ ડઝ ઇટ પોસિબલ? આવું તો વળી કેવી રીતના શક્ય છે? શક્ય છે. એ કઈ રીતના કાર્ય કરે છે, કઈ દિશામાં, કેટલા અંશે, કેટલી મિનિટોમાં, કેટલી સેકન્ડોમાં જે છે ત્યાંથી ત્યાં પહોંચે છે એવી દરેક માઇક્રો લેવલની પણ નેનો લેવલની પણ કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે એ સનફ્લાવર થકી ક્લિયરન્સ આવશે. કઈ રીતના? ચાલો જોઈએ. લેટ્સ ટ્રેક ધ સન. ચાલો સૂર્યને આપણે પકડીએ, ટ્રેક કરીએ. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આ જે છે એક આર્ટિફિશિયલ કૃત્રિમ રીતે બનાવેલું એક સનફ્લાવર છે. વિથ સિમ્પલ OMP 741 circuit and photo sensor, he has created a sunflower which would move with the sun. અહીંયા એમણે કીધું, શું કીધું કે એકદમ સાદી એવી સિમ્પલ એવી તમારે એમ સર્કિટ લઈ આવવાનું છે અને એ સર્કિટની અંદર 741 નું નંબર એક ટૂંકમાં એ પ્રકારની સિસ્ટમ અવેલેબલ હોવી જરૂરી છે. સાથે સાથે ફોટો સેન્સર્સ અહીંયા તમારે યુટિલાઇઝ કરવાનું છે અને એનાથી જે છે એક સરસ મજાનું મૂવેબલ સનફ્લાવર, આર્ટિફિશિયલ સનફ્લાવર બની જાય છે. દો લેટર the concept was very efficiently used in solar plants at his institute, as the panels would get the exactly most efficient angle each time. અહીંયા જે છે એ લાસ્ટમાં બહુ સરસ મજાની વાત કીધીશું. Though later the concept was very efficient. અને અહીંયા જે પણ કન્સેપ્ટ વિચારેલો છે એ કન્સેપ્ટ ખૂબ જ મહત્વનો અને એકદમ ખરેખર લોકોની સોચ વાળો હતો. અને આગળ કે છે ઇન સોલાર પેનલ્સ ઇન હિઝ ઇન્સ્ટિટ્યૂટ એઝ પેનલ્સ કુડ ગેટ ધ એફિશિયન્ટ એંગલ ઈચ ટાઈમ. અને અહીંયા જે છે એ બહુ લાસ્ટમાં છેલ્લે સ્પષ્ટ કરી દીધું. શું કીધું કે આ પ્રકારનું જે પણ
વિભાગમાંથી આપણને જે પણ અસરકારક સૌર ઉર્જા કે સૌર પેનલ આ પ્રકારના વપરાશ થકી જે છે એ આપણને એનું જે પેનલ્સ હોય છે એ ખૂબ સારી રીતના અસરકારક રીતના એનું પરિણામ આપતા જોવા મળે છે અને આ જે છે એના થકી જે છે જે તે ડિવાઇસ જે પણ સાધન બનાવેલું છે એ સાધન જે છે સૂર્યની એ ગતિવિધિને આરામથી પકડીને એની સાથે કાર્ય કરી શકાય છે એના એ મોમેન્ટ થકી જે છે એ આપણે આપણું કાર્ય આગળ વધારી શકીએ છીએ નેક્સ્ટ સિક્સ સેન્સ આ જે સિક્સ સેન્સ જે છે એ સિક્સ સેન્સ છે એની બહુ સરસ મજાની સમજ અહીંયા આપવાનો પ્રયત્ન કરે છે આને સમજવાનો પ્રયત્ન અચૂક કરજો સિક્સ સેન્સ is a variable gaseous interface that augments the physical world around us with digital information. અહીંયા જે છે એ શું છે સિક્સ સેન્સ એક હાવભાવથી સંચાલિત અને એ પણ હાવભાવથી સંચાલિત અને પહેરી પણ શકાય એવું અહીંયા સાધન બનાવેલું છે જે આપણને આસપાસના ભૌતિક જમાનામાં પણ એ ડિજિટલ માહિતીનો ખૂબ સારો એવો પ્રચાર કરી શકે છે ખૂબ સારો એવો ઉમેરો કરી શકે છે આગળ કહે છે શું કીધું by using a camera and tiny projector monuments in pendant-like wearable device, sixth sense sees what you see in the village. ખરેખર હવે આ સિક્સ સેન્સનો પર્ટિક્યુલર મિનિંગ જે છે એ આપવાનો પ્રયત્ન કર્યો છે શું કીધું કે અહીંયા જે પણ માહિતી આદાન પ્રદાન કરવા માટે આપણે જે સ્વાભાવિક રીતે જે રીતના હાથથી કાર્ય કરતા હોય છે હાથથી જે છે નાના મોટા હાવભાવને દેખાડવાનો પ્રયત્ન કરતા હોય છે તો આ પ્રકારની એ નાની મોટી બાબતો થકી જે છે એનું ક્લિયરન્સ અહીંયા આવતું નથી અને એના જે હાવભાવ છે એ પર્ટિક્યુલર હાવભાવને એક અલગ જ લેવલથી આપણે વર્ક કરીએ તો ચોક્કસ આપણને અને જે તે વ્યક્તિને ખૂબ સારો એવો ફાયદો થઈ શકે તેમ છે સિક્સ સેન્સ by using a camera હવે કેમેરાનો ઉપયોગ થકી and a tiny projector monuments in a pendant like wearable device અને અહીંયા જે છે એ નાના એવી સાધનો થકી જે છે એ આપણને આપણું કાર્ય પ્રોજેક્ટરમાં પણ ઓન સ્ક્રીન દેખાડતું જોવા મળે છે સિક્સ સેન્સ sees what you see સિક્સ સેન્સનો મતલબ છે કે તમે ખરેખર જે વસ્તુ જોવો છો જોઈ શકો છો ઓન સ્ક્રીન ઇવન ગેસિંગ કરી શકો છો એ પણ તમારા આ સિક્સ સેન્સ થકી જ થાય છે અને આગળ કહે છે and visually augments any surface or object we are interacting with અને આપણે જે છે એ આપણા કોઈ પણ કાર્યને જે છે એ કોઈ પણ થર્ડ પાર્ટીને કે થર્ડ વ્યક્તિને કે કોઈ પણ બીજાને જે છે એ આરામથી એની સાથે શેર કરીને એનો ઓપિનિયન આપણે લઈ શકીએ છીએ it projects information onto surface wall and even physical objects around us તે પછી એ દરેક જગ્યાએ જોવા મળે છે પછી એ પ્રોજેક્ટ જે હોઈ શકે કોઈ પણ સરફેસનો હોઈ શકે કોઈ પણ જગ્યાનું કોઈ પણ બાબતનું કાર્ય એ આપણને આરામથી સિક્સ સેન્સ સૂચિત કરી દે છે અને આપણે એ પ્રકારનું કાર્ય કરવા લાગીએ છીએ and let's interact with the projected information through natural head gestures and amounts or our interactions with the object itself અહીંયા કેટલું સરસ મજાનું છેલ્લે કીધું કે કોઈ પણ
જગ્યાએ તમારી પાસેનું આ સિક્સ સેન્સની ફીલ કઈ રીતના આપી શકાય, તો એ જે છે એમાં સ્પેસિફિકલી આપી શકાય તો કઈ આપી શકાય, તો કીધું શું કે કોઈ પણ સાધન એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રિક ગેજેટથી પણ કોઈ પણ આદાન પ્રદાન કરતા હોઈએ તેણે આપણે જ જોઈને એ પ્રકારનું કાર્ય કરવું જોઈએ અને ઉમેરવું જોઈએ. ઓકે, અને તે સિક્સ સેન્સ ડિવાઇસ માહિતીને આપણી આસપાસની સપાટી, દિવાલ કે ભૌતિક વસ્તુઓ પર પાડી બતાવી શકીએ છીએ. અને લાસ્ટમાં આગળ કહે છે, શું કહે છે? Us with the projects information through natural hand gestures, arm movements or our interactions with the object itself. અહીંયા કોઈ પણ ભાવ થકી, કોઈ પણ ભાવના એ વિચારો થકી જે છે એ સારી રીતના જે છે એ વ્યક્તિઓ પોતે અલગ જ સફળતા પ્રાપ્ત કરતા જોવા મળે છે, અને જે વ્યક્તિ એની તરફ વધ્યું નથી તો એને એ પ્રમાણેની સમજ માટે પોતે આગળ વધી શકે છે. આગળ કહે છે, બહુ સરસ મજાની ઇન્ફોર્મેશન આપે છે. શું કહે છે? gestures, arms, movements or our interactions with the object itself. અને અહીંયા જે પણ છે એ કાર્ય પોતે પોતાની સાથે રહીને કાર્ય કરતો થઈ જાય છે. Sixth sense attempts to free information from its convenience by seamlessly interesting it with reality, and thus making the entire world your computer. અને અહીંયા જે છે એમાં છેલ્લે કીધું શું કે સિક્સ સેન્સ જ્યાં પણ માહિતી સંગ્રહિત કરતું હોય છે ત્યાં સાતત્યની રીતે પણ અમુક પ્રશ્નો જે છે એ કાયમ રહેતા હોય છે, અને એ સાતત્યની રીતે વાસ્તવિકતા સાથે ખૂબ જ ખરાબો કહી શકાય, અનુબંધ કહી શકાય, એને જાળવીને આપણે મુક્ત કરાવીએ છીએ. અને આ રીતે સમગ્ર વિશ્વને જે છે એ તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકે છે. અને એ રૂપાંતરિત કરનાર જે પણ બાબતો છે એ માત્ર ને માત્ર પાલનપુરના આ વ્યક્તિએ ખૂબ સારી રીતના શોધીને આપણના જીવનને પણ એક સરળ બનાવી દીધું છે, અને ઇન્ફોર્મેટિવ કોઈ પણ બાબત જે છે એ આપણને અહીંયા આ ડિવાઇસ થકી પણ ઓલમોસ્ટ ક્લિયર થતું જોવા મળે છે. તો આ જે પ્રણવ મિસ્ત્રી જે પાલનપુરના રહેવાસી છે એને પોતાના જીવનકાળ દરમિયાન કયા પ્રોજેક્ટ્સ હાથમાં ધર્યા એ બધા પ્રોજેક્ટ્સને મેન્શન કરવા એમના માટે શક્ય નહોતું, પણ અહીંયા જે પણ મેન્શન કરેલા છે એવા દરેકે દરેક પ્રોજેક્ટ્સ જે છે એમને પોતાને ખુશી આનંદ આપે છે, અને એ પ્રોજેક્ટ્સ થકી એ પોતે અલગ જ શિખર પર પહોંચ્યા છે, તો એને પોતે ભૂલી શકવા માટે સક્ષમ નથી. ટૂંકમાં અહીંયા જે પણ એને કાર્ય કરવાનું છે, પછી સિક્સ સેન્સમાં હોય, પછી એમણે જે કાર્ય કર્યું છે સિક્સ સેન્સ સુધી પણ એ પોતે પોતાના વિચારોને અહીંયા સુધી લઈ ગયા, અને એમણે દુનિયાને ખૂબ સરસ મજાના આવા ગેજેટ્સની એક હારમાળા આપીને એમને પોતાનું અને આપણા દેશનું નામ જે છે એ દુનિયાના એવા વિચારશીલ વ્યક્તિઓની વચ્ચે અને એવા પ્રોડક્શન અથવા તો કોઈ પણ કાર્ય કરનાર વ્યક્તિઓની સાથે આ વસ્તુ જોઈન કરી શકાશે અને સમજી શકાશે. તો પછી એ સનફ્લાવર, સ્પર્શ અને ઇવન સિક્સ સેન્સ અને ટેલી ટચ પણ જે છે એના થકી જે છે એમને પોતાના આ પ્રોજેક્ટ્સને દુનિયાને આપ્યા છે, જે એમના માટે ખરેખર આપણા માટે જે છે એ એમના તરફથી મળેલું એક જાણે કે ઇતિહાસનું એક પાનું લખાઈ ગયું, અને એ પ્રમાણે જે છે એમને પોતાના જીવનકાળને એક અલગ જ ઊંચાઈ આપી શક્યા. આપણે પણ આપણી ઇન્ટેલિજન્સી પ્રમાણે ઇવન સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સને પણ ધ્યાનમાં રાખીને પણ કોઈ પણ કાર્ય કરવાનું શરૂઆત એટલીસ્ટ કરી દેવી જોઈએ. બાકી સમયે જે છે એની સફળતા આપણને મળી જાય છે. અને આ પ્રકારની સરસ મજાના વિચાર સાથે હું તમારી સામેથી વિદાય લઉં છું. ફરી મળીશું એક નવા વિચાર સાથે નવા યુનિટમાં. ત્યાં સુધી નમસ્કાર.